અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે દિવ્યાંગજનોને સહાયરૂપ થવાના હેતુથી 100 વ્હીલચેર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. અ સ્ટેપ ટવર્સ ડિગ્નિટી, અ સ્ટેપ ટવર્સ હ્યુમેનિટીના સંદેશ સાથે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન જેસીઆઈ અંકલેશ્વર દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં જેસીઆઈ ઝોન પ્રેસિડેન્ટ લલિત બાદલણિયા, પ્રેસિડેન્ટ ભાવિન હિરાણી, જેએસી ચેરમેન કમલેશ પંચાલ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રાયોજક તરીકે નવકાર બ્લોપેક દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહકારથી યોજાયેલા આ કાર્યક્રમથી દિવ્યાંગજનોને આવન જાવનમાં સુવિધા મળવાની સાથે તેમના જીવનમાં આત્મનિર્ભરતા અને ગૌરવ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરા ડિવિઝનના ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, નડિયાદ અને આણંદ સહિતના રેલવે સ્ટેશન પર આ વ્હીલચેર આપવામાં આવી હતી. ઇન્ડિયન રેલવે તરફથી જેસીઆઈ અંકલેશ્વરને એક રિક્વેસ્ટ કરવામાં આવી હતી વ્હીલચેર માટેની, જે બરોડા ડિવિઝન માટે ખૂબ જ જરૂરી હતી. તો એમની રિક્વેસ્ટને ધ્યાને આપીને જેસીઆઈ અંકલેશ્વરે શ્રી નવકાર બ્લોપેક પ્રાઇવેટ લિમિટેડનો કોન્ટેક્ટ કર્યો હતો અને એમના CSR ફંડથી ટોટલ આજ રોજ અમે 100 વ્હીલચેર અંકલેશ્વર સ્ટેશન પર આપી રહ્યા છીએ. અહીંથી બીજી બધી બરોડા ડિવિઝનની 92 સ્ટેશન પર એઝ પર રિક્વાયરમેન્ટ એ લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છે. હું જેસી વલ્કેશ પટેલ, જેસીઆઈ અંકલેશ્વરથી. આજે અમે 100 ચેર ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છીએ. અમને બરોડા ડિવિઝનથી ઇન્ક્વાયરી મળી હતી કે દિવ્યાંગો માટે એ લોકોને લઈ જવા લાવવા માટે તકલીફ પડે છે. તો અમે એની માટે શ્રી નવકાર બ્લોપેકના CSR ફંડમાંથી અમે 100 ચેર આપી છે. અને આ ચેર વડોદરામાં 30 ચેર, આણંદમાં 10, નડિયાદમાં 8, અંકલેશ્વરમાં 12, ભરૂચમાં 15, ગોધરામાં 12, ડભોઈમાં 13. આ અલગ અલગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તમને આ ડિસ્ટ્રીબ્યુટ રેલવે બરોડા ડિવિઝન માંથી કરવામાં આવશે. અને એની માટે અમે નવકાર બ્લોપેકનો અને અમને આ સારા કામમાં સહભાગી થવા માટે પશ્ચિમ રેલવેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.